દિલ્હીમાં હવાના પ્રદૂષણથી આંશિક રાહત મળી છે, જો કે હજુ પણ દિલ્હી દેશનું સૌથી પ્રદૂષિત શહેર છે। રિપોર્ટ અનુસાર GM 2.5નું સ્તર લગભગ 243.3 માઇક્રોગ્રામ પ્રતિ ક્યુબિક મીટર રહ્યું। દર અઠવાડિયે પોલ્યુશનના સ્તરમાં 20%નો વધારો થયો। હવાની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેમાં દેશના 281 શહેરના વિશ્લેષણમાં અંતિમ સ્થાન દિલ્હીનું રહ્યું। એટલે કે 3 થી 16 નવેમ્બર વચ્ચે પ્રદૂષક PM 2.5 હતું। તે 2.5 માઇક્રોમીટર અથવા તેના કરતાં પણ ઓછો વ્યાસ ધરાવતા મહીન કણ હોય છે। તેમની પહોળાઈ સામાન્ય રીતે માનવીના વાળ જેટલી હોય છે। કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર આ સૂક્ષ્મ કણો શ્વાસ મારફતે શરીરમાં પ્રવેશ કરી ફેફસા અને લોહી સુધી પહોંચે છે, જેનાથી લોકોને ગંભીર બીમારી થવાનો ખતરો રહે છે। આ તરફ હજુ પણ રાજધાની દિલ્હીમાં હવાનું પ્રદૂષણ યથાવત છે। આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, જેમાં પ્રદૂષણને ઘટાડવા માટે લેવાયેલા પગલાં વિશેની માહિતી કોર્ટમાં રજૂ કરવામાં આવશે। રાજધાની દિલ્હીમાં હજી પણ હવાનું પ્રદૂષણ ઓછું ચોક્કસ થયું છે, પણ ગંભીર શ્રેણીમાં છે। સૌથી પ્રદૂષિત શહેર દિલ્હી છે। દિલ્હીની હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયું છે। અલગ અલગ વિસ્તારમાં AQI પણ ખૂબ ઊંચો જોવા મળી રહ્યો છે। સવારથી જ જાણે ધુમ્મસ ફેલાઈ ગઈ હોય એટલું પ્રદૂષણ હવામાં ફેલાયેલું જોવા મળે છે, અને આ ઝેરી હવા લોકોના ફેફસા અને લોહી સુધી પહોંચી રહી છે, જે ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે।